કચ્છમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ દ્વારા શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર ખાતે ગીતા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આપણી પ્રાચીન દેવ ભાષા સંસ્કૃતનું ગૌરવ વધે અને તેનો બહોળો પ્રચાર પ્રસાર થાય એવા હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજના પંચકમનું લોકાર્પણ થયેલ છે, જેના ભાગરૂપે શ્રીમદ ભગવદ્ ગીતા યોજના પણ અમલી છે. જે અનુસંધાને આ વર્ષે શ્રીમદ ભગવદ્ ગીતા પર આધારિત વિવિધ પ્રકારની શ્લોક ગાન સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં અંદાજિત 800 કરતાં પણ વધુ પ્રતિભાગીઓ શ્રીમદ ભગવદ્ ગીતાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેની સમીક્ષા કરીને ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓમાંથી શ્રેષ્ઠ 60 કરતાં વધુ પ્રતિભાગીઓને આજ રોજ ગીતા જયંતીના પવન અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા.